અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓની રેલી યોજવામાં આવી હતી। મહિલા પોલીસ અને બાઇક રાઇડર્સ આ રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરીજનોમાં ટ્રાફિક સેન્સ વધે છે તે ઉદ્દેશથી યોજી બાઇક રેલી। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા ખાસ મહિલા વોકેથોન કાર્યક્રમ 3 માર્ચના રોજ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને ફિટનેસનો સંદેશ આપ્યો હતો। મહિલા સશક્તિકરણનું તાદૃશ્ય ઉદાહરણ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલ અમદાવાદ પોલીસની વોકેથોનમાં જોવા મળ્યું હતું। આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા વોકેથોનનું આયોજન થયું હતું અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ આ વોકેથોનમાં ભાગ લીધો હતો। 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આજે એક મહિલા બાઇક રેલી હતી જેમાં અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા। બધાએ હેલ્મેટ પહેર્યો હતો। સાથે જે બે રાઇડર સાથે જે પ્લેન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, જેટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા। આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી। આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। પુલિસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે। આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે। ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો। તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું। અમદાવાદમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા ખાસ મહિલા વોકેથોન કાર્યક્રમ 3 માર્ચના રોજ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને ફિટનેસનો સંદેશ આપ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।